કે વાવાઝોડું ત્રાટકશે કે કેમ, વાવાઝોડાને કારણે ફરી ગુજરાત ઉપર કંઈ જોખમ ઊભું થશે કે કેમ, એ વાતની ચર્ચા ચાલે છે. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં ગઈકાલથી એ વાતની ચર્ચા છે કે વાવાઝોડું ત્રાટકશે કે કેમ, વાવાઝોડાને કારણે ફરી ગુજરાત ઉપર કંઈ જોખમ ઊભું થશે કે કેમ, એ વાતની ચર્ચા ચાલે છે. હવે ઇન્ડિયા મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ IMD એટલે ભારતીય હવામાન વિભાગે આ જે વાવાઝોડું ઊભું થયું છે એના વિશે ઇન્ટરેસ્ટિંગ વાતો કરી છે. 80 વર્ષ પહેલાં કેટલી વખત વાવાઝોડા આવેલા અને અત્યારનું જે ચક્રવાતી વાવાઝોડું બની રહ્યું છે એ કઈ તરફ જઈ રહ્યું છે એના વિશે વાત કરી છે. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, IMDએ એક્સ પ્લેટફોર્મ ઉપર માહિતી આપી છે કે આ જે ડીપ ડિપ્રેશનમાંથી જે ડીપ ડિપ્રેશન બનેલું એ પશ્ચિમ તરફ આગળ વધવા માટે કચ્છની આસપાસના પાકિસ્તાનના દરિયાકાંઠેથી ઉત્તર પૂર્વીય અરબ સાગરમાં જશે અને 30 ઓગસ્ટના દિવસે ચક્રવાતી વાવાઝોડામાં તબદીલ થશે. એટલે આજે 30 ઓગસ્ટના દિવસે, અને એ પછી આગામી 2 દિવસ ભારતીય કિનારે ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર ઉપર લગભગ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે. હવે IMDએ એવું કીધું છે કે આ જે વાવાઝોડાની સ્થિતિ બની છે એને કારણે મોરબી, જામનગર, દ્વારકા, કચ્છ આ વિસ્તારોની અંદર આજે ઓરેન્જ એલર્ટ છે. અને આ જે વાવાઝોડું ચક્રવાતી વાવાઝોડું તબદીલ થયું છે એનું નામ અસના આપવામાં આવેલું છે. IMDએ એવું કીધું કે 80 વર્ષમાં આવું ચોથું વાવાઝોડું છે જે જમીન પર પેદા થયું છે અને અરબ સાગરની ઉપર તબાહી મચાવશે. આવું ચોથી વખત બનવાનું છે. હવામાન વિભાગના કહેવા મુજબ આ એક દુર્લભ ઘટના છે, કારણ કે સમુદ્રની ગરમીને લઈને જે સિસ્ટમ જે છે એ ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થઈ રહી છે. 1944, 1964 અને 1976 અને હવે 2024ની અંદર આવું દુર્લભ મોસમ જોવા મળી રહ્યું છે. હવે આ જે અસના વાવાઝોડું છે એ ગુરુવારે રાત્રે 10 કિલોમીટરની ઝડપે આગળ વધ્યું હતું અને રાત્રે 12 વાગ્યે કચ્છના દરિયા કિનારે પ્રવેશ્યું હતું. એ પછી આજે બપોરે 1 વાગ્યે પાકિસ્તાન નજીક પહોંચ્યું છે અને વાવાઝોડાની જે આંખ છે એ અરબ સાગરની અંદર કેન્દ્રિત છે અને વાવાઝોડાનો જે ઘેરાવો છે એ ગુજરાતના કચ્છ સુધી ફેલાયેલો છે. આને કારણે કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે. એ પછી આ વાવાઝોડું આજે સાંજે 5 વાગ્યે પાકિસ્તાનથી ઓમાન તરફ આગળ વધતું જોવા મળશે અને એ વાવાઝોડાની જે આંખ છે એ અરબ સાગરની અંદર કેન્દ્રિત થયેલી હશે. એટલે એવું કહી શકાય કે આજે સાંજે 5 વાગ્યા પછી ગુજરાત પરથી વાવાઝોડાનો જે ખતરો છે એ કંઈક અંશે ટળી જશે. જો કે કચ્છનો જે દરિયાકાંઠો છે એ પ્રભાવિત થશે. એ પછી સાંજે 7 વાગ્યે વાવાઝોડું અરબ સાગરથી પાકિસ્તાનની જમીન ઉપર લેન્ડ થશે અને વાવાઝોડાની આંખ છે એ પાકિસ્તાનની જમીન ઉપર થશે. આને કારણે પણ કચ્છના દરિયાકાંઠા પર થોડુંક પ્રભાવ જોવા મળશે. એ પછી રાત્રે 9 વાગ્યે વાવાઝોડું પાકિસ્તાનના દરિયાકાંઠા વિસ્તારને અસર કરતું જોવા મળશે અને એ પછી એટલે રાત્રે 9 વાગ્યા પછી ગુજરાત ઉપરથી સંપૂર્ણ ખતરો ટળી જશે. રાત્રે 11 વાગ્યે વાવાઝોડું પાકિસ્તાનથી માઇલો દૂર આગળ વધીને અરબ સાગરમાં કેન્દ્રિત થશે અને ઓમાન તરફ ફંટાઈ જશે. હવે એવું હવામાન વિભાગનું કહેવું છે કે 31મીએ એટલે કે આવતીકાલે દરિયાકાંઠાના જે વિસ્તારો છે એમાં વરસાદ પડી શકે છે. જોકે ગુજરાતના હવામાન વિભાગે જે આગાહી કરી છે એ આવતી 5 સપ્ટેમ્બર સુધી હવે ગુજરાતના વિસ્તારોમાં એટલો બધો વરસાદ પડવાનો નથી. 1-2 વિસ્તારો એવા હશે કે જેમાં ઓરેન્જ એલર્ટ અને 1-2 જિલ્લા એવા હશે કે જેમાં યલો એલર્ટ છે. એટલે
ઓલ ઓવર કહેવા જઈએ તો 2-4 જિલ્લા છે એની અંદર થોડો ઘણો વરસાદ આગામી 5 સપ્ટેમ્બર સુધી પડશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.